એ મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, ઘરે બેઠા અંગ્રેજી આખો દિવસ બોલ બોલ કરું હે મારા વાલા. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા. ચાલો આજે આપણે એવો ટોપિક લઈને આવી ગયા છીએ. મોટા ભાગના દરેક ગુજરાતી ગુજરાતીમાં બોલે છે, પરંતુ અંગ્રેજીમાં આવડતું નથી. ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવો ટોપિક જોશો. તમારે મને કહેવું જોઈતું હતું, તમારે મને પૂછવું જોઈતું હતું, તે આવી સખત આપણે ત્યાં ગયા હોત તો તમે જોવો તો ખરા. આજે હાર છે તો આવતીકાલે જીત છે. તો ચાલો થઈ જાવ તૈયાર. મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. પછી કોમેન્ટ કરી નાખજો, લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પછી કરજો. પહેલા વિડીયો જોઈ લ્યો, મજા આવે ને સમજાય ને તો જ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એ પહેલાં મોડલ્સના વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. કેન, કુડ, વિલ, વુડ, શુડ અને કેન બી, સોરી, પછી કુડ બી, વુડ બી, શુડ બી, વિલ હેવ, કુડ હેવ, શુડ હેવ, વુડ હેવના આગલા વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. આજે આપણે આવી ગયા છીએ, જો આગલા વિડીયોમાં ક્રિયા કંઈ થતી ન હોય બી અને હેવમાં, આજે ક્રિયા થાય. ભૂતકાળમાં આમ થયું હોત, એટલે મીન્સ કે આમ થયું હોત તો ઈચ્છા દર્શાવે, બરોબર. આવું આમ થયું હોત તો હું ત્યાં આવી સખત, તમારે મને પૂછવું જોઈતું હતું, આપણે અંગ્રેજીમાં બોલવું જોઈતું હતું, તેણી ત્યાં પહોંચે, તેણે ત્યાં પહોંચી શકી હોત. તો આ બધામાં મોડલ્સનું વારો છે ને. ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આમાં V1 નહીં આવે, નહીં V2 આવે, નહીં V4 આવે, નહીં મૂળ ક્રિયાપદ આવે, નહીં ભૂતકાળનું રૂપ આવે, નહીં ING આવે, નહીં SES આવે. આમાં શું આવશે? V3. V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. જો તમે મને કીધું હોત તો હું ત્યાં વહેલો પહોંચી ગયો હોત. ચાલો, would have પ્લસ V3, would have પ્લસ V3, should have પ્લસ V3. એ પહેલા V3 પહેલા. V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, V3 એટલે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, V4 એટલે ING જેરંડ, એને કહેવાય ING જેરંડ વર્તમાન કૃદંત, અને SES વાળા બધા કેમ આવતા હોય? V5 માં. જસ્ટ એક્ઝામ્પલ, ગો, વેન્ટ, ગોન, ગોઈંગ અને ગોઝ, રાઇટ, રોટ, રિટર્ન, રાઇટિંગ અને રાઇટ્સ. ચલો, શક શબ્દ આવતો એટલે કેમ આવતું હોય? કુડમાં. સખત, શક્યો હોત. ચલો, આપણે અંગ્રેજીમાં બોલી સખત, તમે અહીં આવી શક્યા હોત, તે ત્યાં પહોંચી શક્યો હોત, તેણીએ નવી ગાડી ખરીદી શક્યો હોત, તેણીએ રંગોળી દોરી શકત, બરોબર. બધામાં શું આવે છે? કુડ. શક્યો શબ્દ આવતો ને, કુડ. આપણે ત્યાં પહોંચ્યા હોત, આપણે ત્યાં પહોંચ્યા હોત, આપણે અંગ્રેજી શીખત, હું તમને રૂપિયા આપત. બધામાં શું આવે? would have પ્લસ V3, હોત અથવા તમાં. શક શબ્દ આવતો હોય એટલે કુડ, અને જોઈએ અથવા જોઈતો શબ્દ આવતો હોય એટલે શુડ, બાકી would. તમારે મને પૂછવું જોઈતું હતું, તેને ત્યાં ન જવું જોઈતું હતું, તેને ત્યાં જવું જોઈતું ન હતું, આપણે અંગ્રેજીમાં વાત કરવી જોઈતી હતી. બધામાં શું આવે? શુડ હેવ પ્લસ V3. ચાલો એક્ઝામ્પલ જોઈએ, અઘરું કંઈ છે જ નહીં. નકાર વાક્યમાં નોટ ક્યાં આવે? યાદ રાખજો, નકાર વાક્યમાં નોટ આવી જાય. સહાયકારક ક્રિયાપદ કુડ અથવા વુડ અથવા શુડ, પછી નોટ મૂકી દો, ખેલ ખતમ. ચાલો, એક વાક્ય તમે 6 રીતે બનાવતા થઈ જશો. 2 કુડ, 2 વુડ, 2 શુડ, હકાર નકાર, હકાર નકાર, હકાર નકાર. ચાલો, પાર્થ અંગ્રેજી બોલી શકત અથવા પાર્થ અંગ્રેજી બોલી શક્યો હોત. જો આ ખાસ જોઈજો, પાર્થ અંગ્રેજી બોલી શકત અથવા પાર્થ અંગ્રેજી બોલી શક્યો હોત. શક શબ્દ આવ્યો એટલે કુડ. પાર્થ કુડ હેવ પ્લસ V3. સ્પીક એટલે બોલવું, સ્પીકનું V3. સ્પીક, સ્પોક અને સ્પોકન ઇંગ્લિશ. પાર્થ અંગ્રેજી બોલી શક્યો હોત અથવા પાર્થ અંગ્રેજી બોલી શકત. પાર્થ કુડ હેવ સ્પોકન ઇંગ્લિશ. પાર્થ અંગ્રેજી બોલી ન શકત અથવા શકત નહીં તો પાર્થ કુડ નોટ હેવ સ્પોકન ઇંગ્લિશ. પાર્થ અંગ્રેજી બોલ્યો હોત. પાર્થ જો બોલ્યો હોત, હોતમાં વુડ. પાર્થ વુડ હેવ સ્પોકન ઇંગ્લિશ. પાર્થે અંગ્રેજી બોલવું જોઈતું હતું, જોઈતુંમાં શુડ. પાર્થ શુડ હેવ સ્પોકન ઇંગ્લિશ. પાર્થે અંગ્રેજી બોલવું જોઈતું ન હતું, એ ખોટું બોલ્યો. પાર્થ શુડ નોટ હેવ સ્પોકન ઇંગ્લિશ. અઘરું કંઈ છે જ નહીં, બરોબર. સ્પીક, સ્પોક, સ્પોકન, સ્પીકિંગ અને સ્પીક્સ. શક શબ્દ આવતો હોય એટલે કુડ, હોતમાં વુડ, જોઈએ જોઈતુંમાં શુડ. હવે તમને આવડી જશે કેન, કુડ, વિલ, વુડ, શુડ. વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. પછી વિલ બી, શુડ બી, કુડ બી, વુડ બી, પછી વિલ હેવ, શુડ હેવ, કુડ હેવ, વુડ હેવ, અને આ બધાય કુડ હેવ પ્લસ V3, શુડ હેવ પ્લસ V3.
વુડ હેવ પ્લસ V3 જો કુડ હેવ અલગ છે, કુડ હેવ અલગ છે, તેની પાસે રૂપિયા હોઈ શકે છે. હી કુડ હેવ મની, એમાં ક્યાંય ક્રિયા ન થતી હોય. વુડ હેવ અલગ છે, તેની પાસે રૂપિયા હોત. હી વુડ હેવ મની, તેની પાસે રૂપિયા હોવા જોઈએ. હી શુડ હેવ મની. વુડ હેવ, કુડ હેવ, શુડ હેવ અલગ છે. વુડ હેવ પ્લસ V3, કુડ હેવ પ્લસ V3, શુડ હેવ પ્લસ V3 અલગ છે. આ બધામાં ક્રિયા થાય છે, એમાં ક્રિયા ન થાય. આગલા વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ચાલો હવે થઈ જાવ તૈયાર. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. તમે જોજો અઘરું કંઈ છે જ નહીં. જોઈ અથવા જોઈતું શબ્દ આવતો હોય એટલે કુડ, સોરી જોઈતું અથવા જોઈ શબ્દ આવતો હોય એટલે શુડ, શકમાં કુડ. ચાલો તમારે મને પૂછવું જોઈતું હતું. તમારે એટલે યુ, જોઈતું હતું એટલે શુડ પછી હેવ પછી ક્રિયાપદનું V3. પૂછવું એટલે આસ્ક, આસ્કનું V3 આસ્ક, આસ્કડ. કોને? આસ્કડ મી, મને. તમારે મને પૂછવું જોઈતું હતું. યુ શુડ હેવ આસ્કડ મી. તમે મને પૂછી શકત તો શું આવી? શકતમાં શું આવી જાય? કુડ. યુ કુડ હેવ આસ્કડ મી. તમારે મને પૂછવું જોઈતું ન હતું. યુ શુડ નોટ હેવ આસ્કડ મી. તમે મને પૂછ્યું હોત તો આવી જાય વુડ. ચાલો હું તમને રૂપિયા આપી શકત અથવા મેં તમને રૂપિયા આપ્યા, સોરી હું તમને રૂપિયા આપી શકત અથવા હું તમને રૂપિયા આપી શક્યો હોત. જો શક્યો, શકત, હું એટલે આઈ, શક શબ્દ આવ્યો એટલે કુડ, પછી હેવ, પછી આપવા એટલે ગીવનું V3 ગીવ, ગેવ અને ગીવન. શું ગીવન? તમને એટલે પેલે સજીવ કર્મ યુ અને પછી નિર્જીવ કર્મ મની. હું તમને રૂપિયા આપી શકત. તેણીએ નવી ગાડી ખરીદી હોત અથવા તેણી નવી ગાડી ખરીદે તો, ખાલી તો અથવા હોત એમાં વુડ. તેણી એટલે સી, વુડ, સી વુડ હેવ. ખરીદવું એટલે બાય, બાયનું V3 બાય, બોટ. V1 V2 V3 નો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો, આપણી ચેનલમાં આવી ગયા છે. સી વુડ હેવ બોટ શું? અ ન્યુ કાર. તેઓને ત્યાં જવું જોઈતું ન હતું એ પેલા, તો તેઓ એટલે ધ્યેય. જોઈતું અથવા જોઈએ એટલે શુડ. નકાર વાક્ય છે તો મૂકી દો નોટ. શુડ હેવ V3, શુડ હેવ V3. જવું એટલે ગો એટલે જવું. ગો, વેન્ટ અને ગોન. ધેર એટલે ત્યાં. તેઓને ત્યાં જવું જોઈતું ન હતું. તેઓ ત્યાં જઈ ન શકત તો ધે કુડ નોટ હેવ ગોન ધેર. તમારા મમ્મી એકલા આવી ન શકત. તમારા મમ્મી એટલે યોર મધર. શકત, તમારા મમ્મી એકલા આવી શક્યા ન હોત, સોરી આવી શક્યા ન હોત અથવા તમારા મમ્મી એકલા આવી ન શકત. શકત એટલે શક શબ્દ આવ્યો તો કુડ. નકાર વાક્ય એટલે નોટ. હેવ પછી જો આવું એટલે કમનું V3 ખાસ યાદ રાખજો. કમ, કેમ અને વરી કમ. કમ મૂળ ક્રિયાપદ, કમ, કેમ, કમ V3 પણ છે. કમ અલોન. યોર મધર કુડ નોટ હેવ કમ અલોન. તમારા મમ્મી એકલા આવી ન શકત. ચાલો તમારે અંગ્રેજીમાં ટાઈપિંગ કરવું જોઈતું હતું. તમે કોમેન્ટ કરી રાખજો. ચાલો આપણે અંગ્રેજીમાં લખ્યું હોત. આપણે એટલે વી લખ્યું હોત અથવા આપણે અંગ્રેજી લખ્યત. તો ચાલો એમાં શું આવશે? લખ્યું હોત એમાં વુડ પછી હેવ. લખવું એટલે રાઇટનું V3 રાઇટ, રોટ અને રિટર્ન. કેમાં? અંગ્રેજીમાં. ઇન ઇંગ્લિશ. વી વુડ હેવ રિટન ઇન ઇંગ્લિશ. આપણે અંગ્રેજીમાં લખ્યું હોત અથવા આપણે અંગ્રેજીમાં લખ્યત. તમે મારી મદદ કરી શકત. તમે એટલે યુ, શકત, શક શબ્દ આવ્યો તો શું આવશે? શકમાં કુડ પછી હેવ. હેલ્પનું V3 હેલ્પડ. યુ કુડ હેવ હેલ્પડ મી. તમે મારી મદદ કરી શકત. તમારે મારી મદદ કરવી જોઈતી હતી તો શુડ આવી જાય. બરાબર? તમે મારી મદદ કરી હોત તો વુડ આવી જાય. તમે જોજો, તમારે મને પૂછવું જોઈતું હતું. હું તમને રૂપિયા આપી શકત. તેણીએ નવી ગાડી ખરીદી હોત. આ બધા વાક્ય એવા છે, બધા ભૂતકાળના વાક્ય છે અને પ્લસમાં ઈચ્છા દર્શાવે કે આમ થયું હોત તો, પણ એવું થયું નહીં. તમે જોયું? જો તમારે મને પૂછવું જોઈતું હતું પણ તમે મને ન પૂછ્યું. હું તમને રૂપિયા આપી શકત પણ ન આપી શક્યું. તેણીએ નવી ગાડી ખરીદી હોત પણ ન ખરીદી.
બરોબર. ચાલો અમે તમારી પહેલા પહોંચી શકત, અમે એટલે વી શકત, શક શબ્દ આવ્યો એટલે કુડ, હેવ પહોંચવું એટલે રીચનું વી3 રીચડ, વી કુડ હેવ રીચડ, અમે પહોંચી શકત તમારા પહેલા, પહેલા મીન્સ કે બિફોર, પછી એટલે આફ્ટર, તમારા પહેલા, સોરી તમારા પહેલા, બિફોર યુ, આ કર્મ વિભક્તિનો યુ છે, બિફોર યુ એટલે કે અમે તમારી પહેલા પહોંચી શકત. ચાલો આપણે ગયા રવિવારે તે મૂવી જોવું જોઈતું હતું, આપણે એટલે વી જોવું જોઈતું, જોઈતું એટલે શુડ, પછી હેવ, જોવું એટલે વોચનું વી3 વોચડ, વી શુડ હેવ વોચડ તે મૂવી, આ મૂવી, ધીસ મૂવી, તે મૂવી, ધેટ મૂવી, ધેટ મૂવી, ક્યારે? લાસ્ટ સન્ડે, ગયા રવિવારે. આપણે ગયા રવિવારે તે મૂવી જોવું જોઈતું હતું, વી શુડ હેવ વોચડ ધેટ મૂવી લાસ્ટ સન્ડે. આપણે ગયા રવિવારે તે મૂવી જોઈ શકત, તો અહીંયા શું આવી જાય? કુડ આવી જાય. આપણે ગયા રવિવારે તે મૂવી જોયું હોત, તો અહીંયા વુડ આવી જાય. ચાલો તેણીએ પાર્થ વિશે વિચાર્યું હોત, તેણી એટલે સી, વિચાર્યું હોત, હોત એટલે વુડ, પછી હેવ, થિંક એટલે વિચારવું, થિંકનું વી3 થિંક, થોટ, થોટ આ વી3 છે, સી વુડ હેવ થોટ, વિશે, વિશે એટલે અબાઉટ, કેના વિશે? પાર્થ વિશે. માટે એટલે ફોર, માંથી એટલે ફ્રોમ, બિફોર એટલે પહેલા, આફ્ટર એટલે પછી, એ પહેલા. હવે આપણે બે ત્રણ ત્રણ મોટા મોટા વાક્ય, વચમાં અંદર આવી જાય પ્રિપોઝિશન, આવી જાય કંજક્શન, જેથી, વડે, સાથે, બરોબર, માટે, માંથી, વડે, સાથે, પણ, પરંતુ, તેથી, કારણ કે, તમે જો તો ખરા, હજુ, અત્યાર સુધી, હજી, હજુ પણ, આ તમામ મોટા મોટા વાક્યની વચ્ચે અંદર આવી જાય એવા વાક્ય ટૂંક સમયમાં લઈને આપણે આવી રહ્યા છીએ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવા મોટા મોટા વાક્યની પ્રેક્ટિસ તમે ક્યાંય એટલે ક્યાંય ઇતિહાસમાં નહીં કરી હોય તો જ કોમેન્ટ કરજો. તેણીએ પાર્થ વિશે વિચાર્યું હોત, સી વુડ હેવ થોટ અબાઉટ પાર્થ. ચાલો તમે બધા, આપણે બધા, વી ઓલ, તમે બધા, યુ ઓલ, તેઓ બધા, ધે ઓલ, તમે બધાએ અંગ્રેજીમાં વાત, તમે બધાએ અંગ્રેજીમાં વાત, તમારે બધાએ અંગ્રેજીમાં વાત કરવી જોઈતી હતી, તમારે બધાએ અંગ્રેજીમાં વાત કરવી જોઈતી, જોઈતું, શુડ હેવ, વાત કરવી એટલે ટોકનું વી3 ટોકડ, કેમાં? ઇન ઇંગ્લિશ. તમારે બધાએ અંગ્રેજીમાં વાત કરવી જોઈતી હતી, તમે બધાએ અંગ્રેજીમાં વાત કરી શકત, તો શું આવી જાય? કુડ. તમે બધાએ અંગ્રેજીમાં વાત કરી હોત તો વુડ. ચાલો આપણે બધા પરમ દિવસે ભેગા થઈ શકત, પણ ભેગા ન થઈએ, કાંઈ વાંધો નહીં, ટૂંક સમયમાં ભેગા થશું. ફટાફટ ચાલો વધુ ને વધુ શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આ બધા વાક્ય બની ગયા છે. આપણે બધા, તેઓ બધા, ધે ઓલ, તમે બધા, યુ ઓલ, આપણે બધા, એ પેલા આપણે એટલે વી, અને આપણે બધા એટલે વી ઓલ, આપણે બધા પરમ દિવસે ભેગા થઈ શકત, શકત એટલે કુડ, પછી હેવ, ભેગું થવું એટલે ગેધર, એનું વી3 ગેધર્ડ, વી ઓલ હેવ ગેધર્ડ, ક્યારે? પરમ દિવસે. ભૂતકાળનો પરમ દિવસ એટલે ગઈકાલ પહેલાનો દિવસ, ગઈકાલ પહેલાનો દિવસ, ધ ડે બિફોર યસ્ટરડે. ભૂતકાળનો પરમ દિવસ એટલે ગઈકાલ પહેલાનો દિવસ, ધ ડે બિફોર યસ્ટરડે. ભવિષ્યનો પરમ દિવસ એટલે આવતીકાલ પછીનો દિવસ, ધ ડે આફ્ટર ટુમોરો. ચાલો આપણે બધા પરમ દિવસે ભેગા થઈ શકત, પરમદી ભેગા થયા હોત તો વુડ, થવું જોઈતું હતું તો શુડ. ચાલો તેણીએ પપ્પા માટે ચા બનાવી હોત, તેણી બનાવી હોત, હોત એટલે વુડ હેવ, બનાવવું એટલે મેકનું વી3 મેક, મેડ, મેડ, ટી એટલે કે ચા, કેના માટે? ફોર ફાધર, પપ્પા માટે. તેણીએ પપ્પા માટે ચા બનાવી જોઈતી હતી તો શુડ. તેણી પપ્પા માટે ચા બનાવી શકત તો કુડ. ચાલો મારે ગીત ગાવું જોઈતું હતું, ચાલો મારે ગીત ગાવું જોઈતું હતું, હું પણ ગીત ગાઈશ. જોઈતું હતું, જોઈતું એટલે શુડ હેવ,
ગીત ગાવું ગાવું એટલે સિંગનું વિથરી સિંગ સેંગ અને સંગ અ સોંગ મારે ગીત ગાવું જોઈતું હતું હું ગીત ગાઈ શકત તો કુડ હેવ સંગ અ સોંગ મેં ગીત ગાયું હોત તો વુડ હેવ સંગ અ સોંગ તમે મને યાદ કરાવી હોત જો તમે મને યાદ કરાવી હોત ને તો મારે ગીત ગાવતું પણ તમે મને યાદ ન કરાવ્યું કાંઈ વાંધો નહીં મારે કપડાં મેચિંગ કરવા છે ચાલો યુ તમે મને યાદ કરાવી હોત હોત એટલે વુડ હેવ યાદ કરવું રિમેમ્બર અને યાદ કરાવવું રિમાઇન્ડ રિમાઇન્ડનું V3 રિમાઇન્ડ રિમાઇન્ડેડ રિમાઇન્ડેડ યુ વુડ હેવ રિમાઇન્ડેડ કોને મને એટલે કે મી બરાબર તમે મને યાદ કરાવી હોત યુ વુડ હેવ રિમાઇન્ડેડ મી તમે મને યાદ કરાવી શકત તો અહીંયા કુડ આવી જાય તમારે મને યાદ કરાવવું જોઈતું હતું તો હું રૂપિયા લઈ આવ્યા તો અહીંયા સુડ આવી જાય બરાબર ચાલો તમારે અંગ્રેજીમાં ટાઈપિંગ કરવું જોઈતું હતું બરાબર તમે અંગ્રેજીમાં લખી શકત તમે રાજકોટમાં રોકાયા હોત આ ત્રણેય વાક્યનું તમે ઇંગ્લિશ નીચે કરી નાખજો ઓહો હો હો ખાડા પડી ગયા હો ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ યાદ રાખજો ઓ કુડ હેવ પણ અલગ છે હવે આપણે શું જોયું કેન કુડ જસ્ટ એક્ઝામ્પલ આપણે જો આવું જોયું છે આપણે કેન કુડ આપણે કુડ જોયું છે પછી કુડ બી જોયું છે પછી કુડ હેવ જોયું છે અને અત્યારે શું છે કુડ હેવ V3 સેમ એની જેમ વુડ જોયું છે વુડ બી વુડ હેવ પ્લસ V3 એની જેમ શુડ બી શુડ હેવ પ્લસ V3 તો જસ્ટ એક્ઝામ્પલ શુડમાં પાર્થે અંગ્રેજી બોલવું જોઈએ તો પાર્થ શુડ સ્પીક ઇંગ્લિશ પાર્થ ઘરે હોવો જોઈએ પાર્થ શુડ બી એટ હોમ પાર્થ પાસે ગાડી હોવી જોઈએ પાર્થ શુડ હેવ અ કાર પાર્થ અંગ્રેજીમાં બોલી શકત પાર્થે અંગ્રેજીમાં બોલવું જોઈતું હતું પાર્થ શુડ હેવ સ્પોકન ઇન ઇંગ્લિશ ચાલો આપણે લઈએ કોઈ પણ એક વાક્ય આટલું આવે છે એક શુડ જોઈ ગયા શુડ પછી મૂળ ક્રિયાપદ એમાં ક્રિયા થતી હોય પછી શુડ બી ક્રિયા ન થાય શુડ હેવ ક્રિયા ન થાય એટલે કે મુખ્ય ક્રિયાપદ ન આવે મુખ્ય ક્રિયાપદ આવે અને શુડ હેવ V3 મુખ્ય ક્રિયાપદ આવે જસ્ટ એક્ઝામ્પલ પરેશે અંગ્રેજી બોલવું જોઈએ ચાલો જો પેલું વાક્ય પરેશે અંગ્રેજી બોલવું જોઈએ જેમાં ક્રિયા થાય છે પરેશ ઘરે હોવો જોઈએ આમાં પરેશની સ્થિતિ દર્શાવે છે આમાં શુડ બી આવશે પરેશ પાસે ગાડી હોવી જોઈએ યાદ કરો જો પાસે શબ્દ આવ્યો શુડ હેવ પરેશે અંગ્રેજીમાં બોલવું જોઈતું હતું ચાલો પરેશે અંગ્રેજી બોલવું જોઈએ સિમ્પલ વાક્ય છે જોઈએ એટલે શુડ પછી મૂળ ક્રિયાપદ સ્પીક પરેશ શુડ સ્પીક ઇંગ્લિશ ચાલો આનો ખ્યાલ ખતમ પરેશ ઘરે હોવો જોઈએ આમાં ક્યાંય ક્રિયા થતી નથી હોવો જોઈએ એટલે શુડ હોવું એટલે બી એટ હોમ પરેશ ઘરે હોવો જોઈએ પરેશ શુડ બી એટ હોમ આનો ખ્યાલ ખતમ પરેશ જોઈએ એટલે શુડ પરેશ પાસે એટલે હેવ શું ઓકાર પરેશ પાસે ગાડી હોવી જોઈએ શુડ હેવ ખ્યાલ ખતમ શુડ બી ખ્યાલ ખતમ શુડ પ્લસ મૂળ ક્રિયાપદ ખ્યાલ ખતમ પરેશે અંગ્રેજીમાં બોલવું જોઈતું હતું એટલે યાદ કરો અત્યારનો આજનો વિડીયો શુડ પ્લસ હેવ પ્લસ V3 બોલવું એટલે સ્પીક સ્પોક અને સ્પોકન ઇંગ્લિશ ચાલો ખાસ યાદ રાખજો આમાં ક્રિયા થાય આમાં V1 આવે આમાં V3 આવે વચ્ચેમાં સિમ્પલ વાક્ય છે
બરાબર, એમાં ક્રિયા થતી હોય નહીં. પરેશે અંગ્રેજી બોલવું જોઈએ, પરેશ શુડ સ્પીક ઇંગ્લિશ, પરેશ ઘરે હોવો જોઈએ, પરેશ શુડ બી એટ હોમ, પરેશ પાસે ગાડી હોવી જોઈએ, પરેશ શુડ હેવ અ કાર, પરેશે અંગ્રેજી બોલવું જોઈતું હતું, પરેશ શુડ હેવ સ્પોકન ઇંગ્લિશ. અને જેમ જ કુડ પ્લસ મૂળ ક્રિયાપદ કુડ બી કુડ હેવ પ્લસ V3, વુડ પ્લસ મૂળ ક્રિયાપદ વુડ બી વુડ હેવ પ્લસ V3. અઘરું કંઈ છે જ નહીં. મોડલ્સનો ખેલ ખતમ. મોટા મોટા વાક્ય હવે આવશે. એ પહેલાં અત્યાર સુધીના તમામે તમામ આ સ્પોકન ઇંગ્લિશમાં જેટલા દિવસ થયા હોય એ બધામાં તમને કેટલો ફાયદો થયો હોય એ તમારે બધાએ સ્પેશિયલ આજે કોમેન્ટ કરવાની છે કે તમને કેટલો ફાયદો થયો ને પ્લસમાં તમને કેવી મજા આવી. હજી બાકી જ છે. હવે હજી આવશે પ્રેક્ટિસ, પ્રિપોઝિશનના વિડીયો, કન્જક્શનના વિડીયો બાકી જ છે. A to Z 60 દિવસ 60 વિડીયો. તમે આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. 60 દિવસ પછી તમે એક વાક્ય ચેલેન્જ 60 રીતે બનાવતા થઈ જાશો. 60 દિવસ પછી આપણે એક એવો વિડીયો બનાવશું કે એક વાક્ય 60 રીતે તમે બનાવતા થઈ જશો. તો આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દઈએ. સફળતાનો શોર મચાવી દઈએ. જો તમને દરેક વિડીયોમાં મારી મહેનત દેખાતી હોય તો તમે બસ પ્લીઝ 5 ગ્રુપમાં શેર કરો કે જેથી ઘણા બધા લોકો વંચિત રહી જાય છે તો સ્પોકન ઇંગ્લિશ કોર્સથી વંચિત ન રહી જાય. એટલા માટે પ્લીઝ બધાની નમ્ર વિનંતી રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે 5 ગ્રુપમાં શેર કરો. વિડીયો સારો લાગી ગયો તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. આપણે બોલીએ છીએ ને કે હું ત્યાં આવી શક્યો હોત, મારે ત્યાં તમારે મને પૂછવું જોઈતું હતું, મારે ત્યાં આવું જોઈતું હતું. આપણે અંગ્રેજીમાં બોલ્યા હોત, તમે નવી ગાડી ખરીદી હોત, હું ત્યાં આવત, આપણે ત્યાં ગયા હોત, તેઓ રોકાયા હોત. ઢગલાબંધ સ્પોકન ઇંગ્લિશમાં આજે 20 દિવસમાં જે વાક્ય આવે છે એ વાક્યમાં જો તમને મહેનત દેખાણી હોય તો જ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો જાઉં છું. ફરીથી આવતીકાલે 9 વાગે મળીએ. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજ. અને એ પહેલાં આજે હાર છે તો આવતીકાલે જીત છે. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. તો ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, આવો સાથ સહકાર સપોર્ટ કરતા રહેજો. બસ 5 ગ્રુપમાં શેર કરી નાખજો અને ટૂંક સમયમાં આપણે લાઈવ પણ ચાલુ કરી દઈશું. બરાબર, તો ચાલો આ દરરોજ રાત્રે 9 વાગે વિડીયો તો 100% આવશે જ. સ્પોકન ઇંગ્લિશ કોર્સ એ સિવાય પ્રિપોઝિશન અને કન્જક્શનના વિડીયો પણ ટૂંક સમયમાં આવી રહ્યા છે. બસ આ આજનો વિડીયો તમને કેવો લાગ્યો? હવે કુડ હેવ, વુડ હેવ, શુડ હેવમાં પ્રશ્ન કાંઈ હોય તો કહેજો. ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર અને જેટલું ડીપમાં તમે ક્યાંય જોયું હશે નહીં. ચાલો મળીએ આવતીકાલે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજ.